નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે મહાત્મા બુદ્ધની શાણપણથી ભરેલી વાર્તા લઈને આવ્યો છું। ગૌતમ બુદ્ધ અને એક દુઃખી પણ એકવાર મહાત્મા બુદ્ધ એક ગામમાં તેમના શિષ્યો સાથે એક ગાઢ વૃક્ષની છાયા નીચે બેઠા હતા। આસપાસના ગામડાઓમાંથી ઘણા લોકો પોતાની સમસ્યાઓ લઈને મહાત્મા બુદ્ધ પાસે આવી રહ્યા હતા। મહાત્મા બુદ્ધે તેમની તમામ સમસ્યાઓનું સમાધાન આપ્યું અને દરેક પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવીને ખુશીથી પરત ફરી રહ્યા હતા। ત્યાંથી થોડે દૂર બેઠા આ નાખુશ ભિખારીઓ બુદ્ધ પર જતા પોતાના ભાગ્યને શ્રાપ આપતા તે વિચારવા લાગ્યો કે થોડા સમય પહેલા જ આ લોકો ઉદાસ ચહેરે મહાત્મા પાસે ગયા હતા અને હવે આટલા ખુશ કેવી રીતે પાછા ફરી રહ્યા છે। છેવટે શું વાત છે? કૃપા કરીને જાઓ અને જુઓ કે મહાત્મા કેવો ખોરાક ખાય છે। આ લોકો એટલા ખુશ થશે કે તેઓના ચહેરા ફૂલી જશે। જ્યારે દુઃખી ભિખારી થોડો નજીક ગયો તો તેણે જોયું કે આ મહાત્મા લોકોને ઉપદેશ આપીને રાહત આપી રહ્યા છે। આ જોઈને ખબર પડી, મારા મનમાં તીર્થયાત્રાની ઈચ્છા હતી કે હું પણ આ મહાત્માને મારું દુઃખ કેમ કહું। હું પણ મારા દુઃખનો ઉકેલ ચોક્કસ શોધીશ। બસ પછી શું? ઉકેલ માટે ઝંખતો ભિખારી મહાત્મા બુદ્ધ સમક્ષ આવ્યો અને હાથ જોડીને નમસ્કાર કર્યા। મહાત્મા બુદ્ધ, હું પણ લોકોને મદદ કરવા માંગુ છું। લોકોને મદદ કરવાની મારી ખૂબ ઈચ્છા છે, પણ હું કેવી રીતે મદદ કરી શકું? હું બહુ ગરીબ છું। મારી પાસે ન તો પૈસા છે કે ન તો એવી કોઈ વસ્તુ છે જેનાથી હું કોઈની મદદ કરી શકું। હું પ્રયત્ન કરવા છતાં પણ કોઈને મદદ કરી શકતો નથી। ભગવાને મને આટલો ગરીબ કેમ બનાવ્યો છે? મહાત્મા, મારા પર થોડીક દયા કરો। આટલું કહીને પણ કારિયા રડવા લાગી। મહાત્મા બુદ્ધે કહ્યું, તમે ખૂબ જ જ્ઞાની છો કારણ કે તમે હજી પણ એવા બ્રહ્માંડ જીવી રહ્યા છો કે તમારી પાસે કંઈ નથી, જ્યારે તમારી પાસે બીજાને આપવા માટે ઘણું છે। તમે પૈસા કે વસ્તુઓ વગર પણ બીજાને મદદ કરી શકો છો। તમારી પાસે એક જીભ છે જેના વડે તમે મીઠા શબ્દો બોલીને કોઈના દુઃખી ચહેરા પર સ્મિત લાવી શકો છો। આ શબ્દોની શક્તિથી તમે કોઈપણને તોડી શકો છો। તમે ફરીથી શરૂઆતને મજબૂત કરી શકો છો। આ શબ્દોની શક્તિથી તમે કોઈપણના મનમાં સકારાત્મક વિચારો બોલી શકો છો અને તેમને ખોટા રસ્તે જતા રોકી શકો છો। તમે તમારા બે હાથ વડે નબળા કે લાચાર વ્યક્તિને મદદ કરી શકો છો। તમે કોઈપણ માટે પ્રાર્થના કરી શકો છો। શક્ય છે કે તેમના ખરાબ કાર્યો ફરીથી સારા થઈ શકે। તમે કોઈના માટે શુભકામનાઓ કરી શકો છો, પરંતુ આજે તમે જાણો છો કે તમે હજી સુધી આ સમજી શક્યા નથી અને તમે હજી પણ એવા બ્રહ્માંડ જીવી રહ્યા છો કે તમારી પાસે કોઈની મદદ કરવા માટે પૈસા અને વસ્તુઓ હોવી ફરજિયાત છે। પૈસા અને માલસામાન વિના પણ આપણે ઘણા પ્રકારના લોકોને મદદ કરી શકીએ છીએ। મહાત્મા બુદ્ધના શાણપણથી ભરેલા આ સુંદર શબ્દો સાંભળીને અધિકારીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેઓ આનંદથી ઉછળી પડ્યા। જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મિત્રો, મહાત્મા બુદ્ધના આ શબ્દોમાંથી આપણે ઘણું શીખ્યા। આજકાલ ઘણા લોકો એ વિચારીને દુઃખી થાય છે કે મારી પાસે આ નથી। તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહો। કોઈ પણ કારણ વગર લોકોને મદદ કરો। આના દ્વારા જ તમને અંતિમ સુખ મળશે। તો મિત્રો, કૃપા કરીને અમને જણાવો કે તમને આ બુદ્ધ નૈતિક વાર્તા કેવી લાગી।